ધારી ખાતે આંખને લગતા અલગ અલગ રોગના માટેનો કેમ્પ આયોજિત કરવામાં આવ્યો। ધારી ખાતે સંઘરાજકા પરિવાર દ્વારા યોગીજી મહારાજ મહિલા કોલેજના ઉપક્રમે આંખને લગતા અલગ અલગ રોગના કેમ્પનું આયોજન થયું, જેમાં 207 જેટલા દર્દીઓએ લાભ લીધેલો હતો। કેમ્પમાં આંખના અલગ અલગ રોગો જેવા કે આંખ સામે કાળા મચ્છર ઉડતું હોય તેવું લાગે, આંખમાં વીજળીના ચમકારા થવા, દ્રષ્ટિ એક બાજુ કપાઈ જવી, ચશ્માના નંબર વધારે હોય, આંખ સામે કાળું ધાબુ દેખાવું, જામર હોવું, ડાયાબિટીસ હોવું, જન્મ સમયે બાળકનું વજન ઓછું હોવું કે વધારે હોવું, અધૂરા માસે જન્મ થવો વગેરે બાબતો વિશે માહિતી આપવામાં આવેલી હતી। કેમ્પમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના આંખના પડદા વિભાગના સ્પેશિયાલિસ્ટ હેડ ડોક્ટર સ્વાતિબેન રવાણી, વિપુલ પ્રજાપતિ, ગોસાઈ સાહેબ સહિતના ડોક્ટર્સ ઉપસ્થિત રહેલા હતા। संघराज परिवार धारी तथा अनुपम मिशन संचालित योगीजी महाराज महाविद्यालय धारीना उपक्रमे आज 31मो महानेत्र संपन्न थयो, जेमा सिविल हॉस्पिटल अमदावादना डॉक्टरोए सेवा आपी। खास करीने डॉक्टर प्रजापति साहेब, डॉक्टर गोसाई साहेब अने खास एमना हेड छे ए रवाणीबेन पण स्वातिबेन रवाणी उपस्थित रह्या અને કુલ 207 પેશન્ટોએ લાભ લીધો। તેમાં જે કંઈક છારી નીકાળવા માટેના જે અહીંયા સારવાર આપવામાં આવી અને જે બાકીના ડૉક્ટરોને જે 20 થી 25 હજારની ટ્રીટમેન્ટ થાય એવું એક ઇન્જેક્શન એ અમદાવાદ સારવાર માટે આપવાની સૂચના આપવામાં આવી અને ત્યાં બધા દર્દીઓ લાભ લેશે એવું જણાવવામાં આવ્યું છે।